આજનું આપણું પ્રોફિટ કેટલું છે દેખાય છે એમાં? દેખાય છે ને? તો તમને એમ થતું છે 4000 નું જ છે, પણ 4000 નું નથી, હરખું જુઓ 4,04,000 નું છે. અનાથના નાથ, ઠાકરના ઠાકર હવે વરસાવ્યું મારા બાપ, આ બધા મરી જાહે. મરે નહીં એને પેલા વરસાદ કેવું આવી જ જાય, તમે ટેન્શન ન લેતા. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દો. સબસ્ક્રાઇબ કરી દો તો ડિસ્કો કરું. જય માતાજી બધાને. તો સ્વાગત છે તમારા બધાનું ફ્રીથી અમારા એક આ નવા વ્લોગમાં. અને અત્યારમાં જો મેં નાઈન મસ્ત તૈયાર થઈને વિયા સીવી વાડીએ. અહીંયા જો ખોડિયારમાં છે ને તો ત્યાં કણે શ્રીફળ વધીરવા વિયા સીવી ના જો શ્રીફળના સાલા ઉતારે છે નહીં? હા, હવે જો સાલા ઉતરી ગયા છે, વધેરવાનું છે. હા, તો શ્રીફળને એવું વધેર નાખો. અને આ બાજુ જો આ બધાના ખેતરમાં બધું ઉગી ગયું છે, પણ વરસાદ જ નથી આવતો. બધાએ વાઈ દીધું છે આ બાજુ બધી. અહીં જો તમને બતાવું ઉગેલું, જો આવી રીતના કંઈક કોપડા કાઢી આવે છે, પણ વરસાદ આવી જાય ને તો સારું નહીં? હા, આવી જાય તો સારું. બધાએ વાવી દીધું છે માંડવી ને કપા ને બધું વાવી દીધું છે, પણ હવે વરસાદ આવી જાય ને તો સારું. વાદળા ને એવું થાય છે, પણ વરસાદ કંઈ આવતો નથી. જેવા વાદળા થાય ને એવો કાંઈ વરસાદ આવતો નથી. થોડો થોડો વરસાદ આવે ને વયો જાય. અને જો બીજી વાત, એક આ માઇક તો આપણે આજ ભૂલી જ ગયા છીએ. હા, માઇક છે ને એટલે અત્યારે છે ને અવાજ નહીં આવે, પણ હમણાં આપણે પછી આગળ ઘરે જઈએ ને એટલે પાછા માઇક કનેક્ટ કરી દઈશું. અત્યારે તો માઇક વગરનું થોડુંક એડજસ્ટ કરી લેજો. હા, માઇક ઘરે પડ્યું રહેશે અને એમનો વ્લોગ ચાલુ કરી દીધો છે. તો ઘરે જઈને ત્યારે પછી માઇક ચાલુ કરીને વ્લોગ પાછો બનાવશું. અને આજ તો જો ઘરે પ્લાસ્ટરનું એવું કામ ચાલુ કરવાનું છે નહીં? આજ આવવાના છીએ, મારા પપ્પા નહીં આવવાના છીએ, અને પ્લાસ્ટરનું કામ આજ આપણે ચાલુ કરી દેવાનું છે. તો હાલો ઘરે જઈને ત્યારે જ બતાવી એ બધું. તો ગુડ મોર્નિંગ એવરીવન. તો તમને બધાને ખબર જ છે અને તમે આગળ જોઈ જ લીધું છે. તો આપણે જો અહીંયા એક આખી વાડી હતી ને ત્યાં આપણે ખોડિયારમાં શ્રીફળ વધેરી નાખ્યું છે, અને હવે જવાનું છે એક બીજી વાડી. હા, ન્યાય તે ખોડિયારમાં છે ને ન્યાય શ્રીફળ વધેરવાનું. હાલો બધા શેષ ખા. તો એ વિડીયો તો તમે જોઈ લીધો છે. હવે જવાનું છે બીજી વાડીએ, તો કન્ટિન્યુ બધા બ્લોગમાં બન્યા રહીજો. હવે આવી ગયા બીજી વાડી, અને અહીંયા ખોડિયારમાં છે ને તો અહીંયા શ્રીફળને વધેરવા નતું, તો આ જો શ્રીફળ વધેરવા બેસી ગયા. હા, તો આપણે જો શ્રીફળ વધેરી નાખ્યું છે, અને શ્રીફળ વધેરીને આવી ગયા ઘરે. રેવા દો અવાજ વધારોમાં. અવાજ તો રેડી જ છે, હું જ નહોતો બોલતો એટલે અવાજ નથી આવતો. આમાં જો ફરીથી આપણે વોઇસ ઓવર કરવી છીએ. અને અહીંયા ધાબા ઉપર જો આજ છે ને આપણે થોડુંક કામ ચાલુ કર્યું છે. અહીંયા એક પારાફીટ બનાવવાની છે, અને અંદર છે ને પ્લાસ્ટર ને એવું બધું કરવાનું છે. તો આ બધા હોય ને એટલે હું ન બોલું, મતલબ મને થાય શરમ, એટલે આપણે કાંઈ બોલતા નહોતા ને. અહીંયા જો આને કરી દીધું છે રેતી સાળવાનું ચાલુ, અને એના પછી છે ને મારે રેતી સાળવાની જ છે. હાય આય મનમાં એમ કહેતી હશે હાય નથી કેવું ને, હાલો આમ રેતીના તગારા લ્યો ને ઊંડો સાળવા એટલે હટ સળાઈ જાય. જો કેમ કે અત્યારેથી એકલી સાળે છે. હાલો નવો વિડીયો પછી ઉતારજો છે કેટલી રેતી સાળવાની બાકી છે. તો જો રેતી કહેતો હતો ને તમને, આ એમ જ વિચારતી હશે ને, પણ જો મને જો આ પરસેવો છે ને એમણામ નથી. હું અત્યાર સુધી રેતી સાળતો જ તો, એટલે પરસેવો પણ હા પરસેવો હુકાઈ જાય ને એવી એક ન્યૂઝ પણ, ન્યૂઝ નહીં અહીંયા તમને બતાવી જ દઉં. તો અહીંયા તમે જોઈ શકો છો આજે અત્યારમાં આપણું થઈ ગયું છે 24,000નું પ્રોફિટ. તો અહીંયા તમે જોઈ શકો છો 24,000નું, મતલબ અત્યારમાં 24,000નું પ્રોફિટ થઈ ગયું છે. અને અત્યારમાં આપણે થોડાક તો ખુશ છીએ જ તે. હવે જોઈએ કે સાંજે આપણે કેટલા ખુશ થઈ છીએ, મતલબ કે હજુ તો આખો દિવસ બાકી છે, હજુ ટ્રેડ કરવાનું પણ છે. તો જોઈએ કે કેટલું પ્રોફિટ થાય છે. તો 24,000નું પ્રોફિટ લઈને આપણે તગારા હારવાનું કરી દીધું ચાલુ. કેમ ત્રણસોમ દાડીએ જતા હોય, બોલો 24,000નું પ્રોફિટ થઈ ગયું છે ને તો એ ત્રણસોમ દાડીએ જતા હોય ને એ રીતે તગારા રેતીના ભરીને રેતી સાળવાનું કરી દીધું ચાલુ. ને જોવો મારા નાટક હોતા, પણ આ લાઈક કરી દેજો. જો આવડું તગારું છે, બાકી રેતીના તગારા હવે નાના હોય, પણ અહીંયા જો મોટા મોટા તગારા છે. આને ઉપાડવા બહુમાં પડે, પણ કાંઈ વાંધો નહીં. તો એ જો આપણે એ તગારા ઉપાડીને કરી દીધું રેતી સાળવાનું પાછું શરૂ. મિત્રો આજનું વાતાવરણ તમે એકવાર જુઓ, ફરતી બાજુ આમ જો વરસાદ ફૂલ તૈયારી કરી રહ્યો છે, હમણાં આવી જવાનો એવું આપણને લાગે. અને આજનું વાતાવરણ એમ જ છે, જોઈ શકો છો અહીંયા બધી બાજુ વાદળા ફૂલ તૈયાર છે. અને અહીંયા જો
વરસાદ ચાલુ હોતન થઈ ગયો છે અને બાકી આ પવન સિક્કી બાજુ ને આ બાજુ હોતન જો આ જગ્યાએ હોતન ચાલુ થઈ ગયો છે. તો હમણાં થોડી વારમાં લગભગ અમારે હોતન વરસાદ આવી જ જવાનો હોય એવું લાગે છે અને અમારે જો કામ હાલે છે તો જોઈએ કે કામ કેવું થાય છે. બાકી જો આ પવન સિક્કી રહી ને એની પાછળ એક અહીંયા નાની પવન સિક્કી છે ને એ જો આછી દેખાય છે એનો મતલબ કે ત્યાં વરસાદ આવી ગયો છે અને હવે થોડી જ વારમાં લગભગ અહીંયા હોતન આવી જાય છે અને જો શરૂ હોતન થઈ ગયો છે. જો હવે ધીમે ધીમે સાંટા થઈ ગયા શરૂ ને આ બધું પતરામાં એવી રીતે નેવા હોતન શરૂ થઈ ગયા છે. જે જો આમાં ક્યાંય જમીન હરખી પડેલી નથી કાં? હા, તો ધીમે ધીમે શરૂ થઈ ગયો છે ને આજ જો વરસાદ આવે ને સારો હમણાં વરસાદમાં નાવું છે. ભલે આપણે એકવાર સવાર ના આવ્યા પણ તો બીજી વાર વરસાદમાં નાવું છે. મારે જ નાવું છે તારે ના તો ચલો કાંઈ વાંધો નહીં, હમણાં બહુ આવે ને એટલે તમને બધાને દેખાડું. મિત્રો 2 દિવસ પહેલાં મેં તમને મારું શેર માર્કેટનું 16-17 હજારનું લોસ દેખાડ્યું હતું, પણ આજે છે પ્રોફિટનો દિવસ એટલે આજે તમને પ્રોફિટ દેખાડવાનું છે અને પ્રોફિટ જોઈને તમને તેમ થશે ભાઈ તો જુઓ આજનું આપણું પ્રોફિટ કેટલું છે દેખાય છે એમાં? દેખાય છે ને? તો તમને એમ થતું હશે 4000નું જ છે, પણ 4000નું નથી હરખું. જુઓ 4,04,000નું છે. તો બધું લોસ હવે આપણું થઈ ગયું છે રિકવર. क्या बात है सर, क्या बात है सર, क्या बात, ये बात है. અરે યાર મજાક કરું છું, મતલબ આ પ્રોફિટ તો રેડી જ છે પણ એ મારા ભાઈબંધનું છે, મારું પ્રોફિટ નથી. મારું પ્રોફિટ તમને દેખાડી દઉં તો જો આ છે મારું રિયલ પ્રોફિટ. આ મારું ખુદનું પ્રોફિટ છે. ઓલું જે 4 લાખનું હતું ને એ મારા ભાઈબંધનું છે. આ મારું જો 24,000નું છે ને એ મારું પ્રોફિટ છે, પણ તોય કંઈ વાંધો નહીં, આટલામાં આપણે ખુશ છીએ. અબે સાલે સોરી મિત્રો, થંબનેલમાં એક નાનકડું એવું નહીં, આમ તો બહુ મોટું જ ક્લિક બેટ કરી નાખ્યું છે, એના માટે યાર સોરી. બટ ચલો કાંઈ વાંધો નહીં, આટલું તો ચાલે. અને હા, જે પ્રોફિટ આપણે દેખાડ્યું ને 4 લાખનું એ રિયલ છે, 100% મારા ફ્રેન્ડનું જ છે, રિયલ છે. મતલબ કે કોઈ ફેક કે એવું કંઈ નથી. ઓકે ને, રિયલ જ પ્રોફિટ છે. અને મારું જે રિયલ પ્રોફિટ છે એ પણ તમને મેં બતાવી દીધું. તો મારું પ્રોફિટ છે 24,000, પણ જે આગળ થોડુંક વધીને મતલબ એક ટ્રેડ એના પછી પણ મેં કર્યો હતો તો 25,000નું થઈ ગયું હતું. 25,000નું તો એ 25,000 મતલબ કે એ પણ નાની રકમ ના કહેવાય, એ પણ મોટી જ કહેવાય. મારા માટે તો ભાઈ મોટી છે. ઘણા લોકો હોય કે આ એના માટે 25,000 નાની રકમ હોય, પણ 25,000 પણ સારું પ્રોફિટ કહેવાય. બટ 4 લાખનું જે ક્લિક બેટ કર્યું એના માટે દિલથી સોરી. જો ભણીને બી આવીશું 12 વાગે અને જો વરસાદ ચાટા પડે છે. ક્યાં પડે છે સાટા? કોકો પડે છે. આ જો ને નકરો ફરતો છે કા? હા, આવતો નથી. આવતો નથી. હવે આ બધાને તાર શું કહેવાનું છે? લાઈક કરો, શેર કરો અને સરપ્રાઈઝ કરી દો. હાલો સરપ્રાઈઝ કરી દો એટલે હું ડિસ્કો કરું એમ કે. સરપ્રાઈઝ કરી દો એટલે હું ડિસ્કો કરું. હાલો બધા સરપ્રાઈઝ કરી દીધું છે. હવે તું ડિસ્કો કરવા આ બધા નથી કર્યા. કરી દીધું છે. નથી. જો પણ જો સબસ્ક્રાઇબ કર્યું અત્યારે જ કર્યું. જો હાલ ડિંગ કર્યો લે. હજી એકવાર લે એટલે બધા પાછા ફ્રી જ સબસ્ક્રાઇબ કરી દે. હવે કરી દેજો કે હવે કરી દીજો. આ બાજુ ફરીને કહેવાય. હવે કરી દીજો. બધા એક સબસ્ક્રાઇબ કરી દેજો. સરપ્રાઈઝ કરી દીજો. હા, તો આવો ભાઈ બધા કરી દેજો સબસ્ક્રાઇબ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8 અને અત્યારે યાદ આવ્યું કે આજે તો આપણો વ્લોગ ચાલુ કર્યો તો પૂરો કરવાનો ભૂલાઈ જ ગયું કા, એટલે કીધું ચાલો હવે અત્યારે થોડું હદિયાળું છે, હવે અંધારું થઈ જ ગયું છે ઓલમોસ્ટ કા. કીધું હાલો આપણો જે વ્લોગ અધૂરો છે એ તો પૂરો કરી દેવી. અને તમને ખબર છે કે આજ બધું પ્લાસ્ટરનું કામ જો જે આમાં તો બાકી છે. આજ છે ને આને શું કહેવાય પારાફિટ એવું કંઈક કહેવાય ને પારા. તો જો એ અહીંયા અત્યારે આજ જે ખાલી બની છે તો એમાં એ જે પ્લાસ્ટર બાકી છે. એમાં એ જે બાકી છે. હા, તો આજ તો જો ખાલી એ કામ થયું અને અમે તે પછી બપોર પછી વ્લોગ બનાવવાનું હા ભૂલી જ ગયા. અત્યારે યાદ આવ્યું, ફોનમાં વિડીયો ચેક કર્યા ને કે આપણો વ્લોગ બનાવ્યો હતો. કીધું ચાલો તો હવે વ્લોગને પૂરો કરી દેવી. તો બસ આવો હતો કંઈક આજનો અમારો દિવસ. અને બાકી ચાલો હવે વધારે શું કહીશું, કંઈ કહીશું ના, આજના વ્લોગમાં એટલું. ફરી મળશે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. અને આ વ્લોગ ગમ્યો હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તમને બધાને ગડું એવું કીધું છો તો કરી દેજો. ચાલો અમે તમને મળશું ફરીથી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.